આપણી એક લાઈફમાં એક જીવનમાં તમને ક્યારેક કેવા વિચાર આવે છે, એ મારા એક પોતાના અનુભવો છે કે જ્યારે તમે તમારી લાઈફમાં અનસક્સેસફુલ રિઝલ્ટ આવે છે, અનસક્સેસફુલ જ્યારે તમે નિષ્ફળ થાવ છો, કદાચ તમે 1 to 10 સુધી તમે ચાહે ગેમ હોય, ચાહે એજ્યુકેશન હોય કે ફેમિલીમાં કદાચ તમે કોઈ મિસ્ટેક કરો છો અને એ મિસ્ટેકની સાથે તમારા ફેમિલી મેમ્બર તમને થોડું એના વિશે સજેશન આપે, કદાચ પનિશમેન્ટ આપે કે કદાચ તમને બહુ હર્ટ કરે, તો તમને એમ થાય કે હું મારી લાઈફમાં આ કામ હું જીવનમાં નહીં કરું અને આમાંથી મારા જીવનમાં હું સુધારો લાવીશ. આવો એક ઇમિડિયેટલી સૂન તમને આવો થોટ આવે, પછી તમે કોઈ એક્ઝામમાં માર્ક્સ તમારા ડાઉન થયા હોય, રિઝલ્ટ ડાઉન થયો હોય, અથવા સામાન્ય ટેસ્ટ આપતા હોય, કોઈ એક લેસનનો ટેસ્ટ આપતા હોય, એક ચેપ્ટરનો ટેસ્ટ આપતા હોય અને 20 માર્ક્સનો ટેસ્ટ હોય કે 100 માર્ક્સનો ટેસ્ટ, પણ તમારું રિઝલ્ટ 10% એટલે આઈ થિંક 100માંથી 10 આવે કે તો 20માંથી 2 યા 3 માર્ક્સ આવે, તો એ વખતે એટલા તમારા થોટ આવે ને કે હવે નેક્સ્ટ ટેસ્ટમાં તો સારા માર્ક્સ લાવું. કોઈ જગ્યાએ તમે ગેમ હોય તો મેં કીધું ક્રિકેટ રમતા હોય તો કોઈ 50 રન મારતું હોય, કોઈ 70 રન મારતું હોય અને આપણાથી પહેલા બોલે કે બીજા બોલે આપણે બોલ્ડ જાય, તો તમે એમ કહો કે નેક્સ્ટ મેચમાં હું સારામાં સારું રિઝલ્ટ. કોઈ પણ જગ્યાએ તમે અનસક્સેસફુલ થો એટલે ઇમિડિયેટલી તમને સારા થોટ આવે અને એના સાથે તમે શું કરો, સરસ મહેનત કરવાની ચાલુ કરી દો. ધારો કે તમે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ શું કરે, એના પછી 10 કલાક રીડિંગ સ્ટાર્ટ કરે, કેટલા કલાક 10 કલાક રીડિંગ સ્ટાર્ટ કરે, પણ થાય શું ખબર, જે આજે 97% લોકો જોડે જે થાય છે એ તમારા જોડે થાય છે. 3% લોકો એવા છે કે એમાં નથી આવતા. તમે ફક્ત 10 કલાક 2 દિવસ મહેનત કરો અને ત્રીજો દિવસ આવે ને એટલે પાછા તમે એમ થઈ જાય કે ઘણું બધું કરી લીધું અને પછી તમે ડાઉન થઈ જવા માંડો. પાછું બસ હોમો ટેસ્ટ આવે અને 2-3 ટેસ્ટ આપો તમે બે દિવસ તો 10 કલાક વાંચ્યું, સરસ પરિણામ સુધી પહોંચવા માંડ્યા. ત્રીજા દિવસ પછી એનાથી 8 અવર 7 અવર 6 અવર પછી હતા એના તમે નેક્સ્ટ ટેસ્ટ આવ્યો અને પછી રિઝલ્ટ ડાઉન થાય ને તો પછી તમને પેલા જેવા થોટ આવતા હતા તો સારી મહેનત કરી દઉં, સારો આગળ જતો રહો, એવા થોટ ના આવે. પછી તમે ડાઉન થયા એકાદ બીજા વખત અને ત્રીજા ટ્રાય પછી તમે એને એક્સેપ્ટ કરવાનું ચાલુ કરી નાખો, ઇટ ઇઝ માય એબિલિટી, આનાથી હું વધારે કરી શકું તેમ છું નહીં. આ એક થોટ સ્ટાર્ટ થાય એટલે પછી તમે શું થાય, ડે બાય ડે અનસક્સેસફુલ થવા માંડો છો. એટલે એક આ તમારું પોતાનું સેલ્ફ છે. આવું કહું, ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે બી ડાઉન થાવ છો, ફર્સ્ટ ટાઈમ જ્યારે તમારું રિઝલ્ટ ડાઉન થાય છે એટલે તમને બહુ અફસોસ થાય. એના પછી જે મહેનત કરો એમાં 3% એવા સ્ટુડન્ટ છે, 3% એવા પીપલ છે જે પછી એને ક્યારેય લેવ કરતા નથી, લેફ્ટ નથી થતા. એ સતત એમનો જે ટ્રાય છે, અટેમ્પ્ટ છે, એને કન્ટિન્યુઅસ રાખે છે. ઓનલી 3% ઓવર વર્લ્ડમાં, આખી દુનિયામાં એવા 3% લોકો એ અટેમ્પ્ટ કન્ટિન્યુઅસ રાખે છે અને 97% પીપલ લેફ્ટ થતા જાય છે, એમના અટેમ્પ્ટથી લેટ થાય અને આખરે એમના ભાગલે શું આવે, અનસક્સેસફુલ આવે. શું આવે, જે 3% લોકો છે એ ઘણા આગળ જતા એના કેમ કે એમનો અટેમ્પ્ટ સારા છે. બીજા નંબરમાં શું થાય, જ્યારે તમે કોઈ પણ કામ કરવાની શરૂઆત કરો છો તો શું કરો, કોઈનો જોઈન કરો છો, કોઈનામાંથી પ્રેરણા લઈને કરો છો, અથવા આપણા ફેમિલી મેમ્બરમાં અથવા આપણા કોઈ રિલેટિવ્સમાં, આપણા પપ્પાના મમ્મીના કે આપણા રિલેટિવના ફ્રેન્ડ સર્કલમાં આપણને કોઈ સજેસ્ટ કરે છે, એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. પણ એ 100% રિઝલ્ટ સુધી આપણે નથી પહોંચી શકતા. કેમ કે એમનું બતાવેલું કામ છે એ આપણને ગમે બી ના બી ગમે, પણ આપણને ઘણી વખત જે તમે જે દિશામાં આગળ વધવું છે એ દિશામાં તમે આગળ, એટલે તમારે એવો નિયમ બનાવવાનો છે કે તમારે 97% લોકોમાં આવવું છે કે હવે 3%. અને રિસન્ટલી અહીંયા તમે જે બી સ્ટુડન્ટ બેઠા છો, આઈ થિંક 12th સ્ટાન્ડર્ડ રિસન્ટલીમાં તમે ફિનિશ્ડ કર્યું છે, બરાબર? તો તમારા જ માટે એક વાત કરું, ધોરણ 10માં ઇંગ્લિશમાં પહેલો પાઠ હતો, કયો હતો ભાઈ? માનજી. કયો માનજી? યાદ હોય તો બોલો. દશરથ માનજી. શું કર્યું હતું એને એટેમ્પ છોડી દીધો હતો. એને નિષ્ફળતા મળી. ક્યારે મળી? એની વાઇફને ડિલિવરીનો ટાઈમ હતો, ટાઈમ ટુ ટાઈમ હોસ્પિટલ સુધી ના પહોંચી શક્યો, એને અફસોસ થયો કે શાના કારણે હું ના પહોંચી શક્યો. આ માઉન્ટેન વચ્ચે જે ડુંગર હતો એને ના કરી શક્યો, તો એને શું કર્યું, એને એકલા અટેમ્પ સ્ટાર્ટ કર્યો.
કર્યો ના કર્યો, અને બોલો ડુંગર વચ્ચે એને રસ્તો કાઢ્યો ના કર્યો. અડગ મનના માનવી નથી, માલે કોઈ નડતો નથી, જેને એક ડગલું નથી ભરવું એને નાના પથ્થરો પણ નડે છે. મારો કહેવાનો મતલબ શું છે, એ પાઠ નતો, એ તમારા જીવનનો પાઠ હતો, એ માર્ક્સ લાવવા માટેનો. પછી એના પછી તમે જુઓ કયું રેલવે સ્ટેશન હતું ભાઈ, હતું ને અંદર રેલવે સ્ટેશન બી બીજો હતો કે ગવર્મેન્ટે રેલવે સ્ટેશનની મંજૂરી ના આપી તો ગામના લોકોએ રેલવે સ્ટેશન બનાવી દીધું હતું. ત્રીજા નંબરમાં લાઇબ્રેરી બનાવી હતી, હતી નથી. આવા તો અનકાઉન્ટેબલ એક્ઝામ્પલો આપણી સામે છે. અરુણિમા સ્નેહા છે, તમે જુઓ ઘણા બધા કેટલા એક્ઝામ્પલો છે, એમાંથી તમે પ્રેરણા લઈ શકો. આજે આપણા જે ફ્રીડમ ફાઇટર, આજે આટલી ઇન્ડિયા ફ્રીડમ છે તો એના પાછળનું બી રીઝન છે. ધેર આર સો મેની ફ્રીડમ ફાઇટર. ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, લાલબાલ પાલ, કેટલા ફ્રીડમ ફાઇટરો છે. એ લોકોએ ફક્ત એક અટેમ્પ કરી અને અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો, ઘેર આવતા 32 યર્સ. ગાંધી બાપુ 1915માં ઇન્ડિયામાં આવ્યા, ત્યાંથી લઈ તે 1947 સુધી, જ્યાં સુધી આપણને ઇન્ડિપેન્ડન્સ ના બન્યા ત્યાર સુધી એમને સ્ટ્રગલ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલ 30 યર્સ. આ બધા જુઓ તમે જુઓ પેલા મહારાણા પ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કેટલા તો આવા એ લોકોએ અટેમ્પ ના છોડ્યા તો આપણને ભાઈ આપણો ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ બન્યો ના બન્યો, ક્યારે બન્યો અટેમ્પ. અને તમારા આ જ થાય છે, તમે 97% છો હજુ સુધી, તમે 3% નથી. તમે તમારા અટેમ્પ્સ, અને એવું નહીં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આપણો ગોલ, તમારી મંજિલ નક્કી નથી. મંજિલ નક્કી હોય તમારે શું થાય છે, મંજિલ નક્કી નથી. જ્યાં સુધી તમારી મંજિલ નક્કી નથી ત્યાં સુધી તમે કોઈ કામ સક્સેસફુલ ના કરી શકો. ક્યારે કરી શકશો તમે સક્સેસફુલ? તમારી મંજિલ નક્કી હશે, તમારો એમ નક્કી હશે, તમારો ગોલ નક્કી હશે. હું ઘણી વખત કહું છું કે ભાઈ અહીંયા આપણા નિયરેસ્ટ સર્કલ છે, ત્યાં કોઈ બોર્ડ વગરની બસ આવે તો હાઉ મેની પેસેન્જર બસમાં ક્લાઇમ્બ થાય? કેટલા પેસેન્જર બસમાં બેસે ભાઈ? વાય? બીકોઝ રસ્તો શું નથી, બોર્ડ નથી. તો આ બધી બસો છે, અમને બોર્ડ તો હોવું જોઈએ તો ભાઈ આપણા. અને પાછળ જો બસ જતી હોય તો એનો ટાઈમ બી હોય તો ભાઈ 10 વાગે આ બસ સ્ટેશનમાંથી ઉપડી છે તો સામેના બસ સ્ટેશનમાં તમને 10:30 પહોંચાડશે. તમારે બધાને ટાઈમ બી નથી કશું થાય, જે ટાઈમે પૂરું થાય ત્યારે કરી દેવાનું. કોઈ એવો ટાઈમ બી ફિક્સ નથી કે ભાઈ રોજ આટલી મારે મહેનત કરવી છે ને આટલા ટાઈમમાં કામ પૂરું કરવું છે. સેકન્ડલી, થર્ડ નંબરમાં, સરનામા વગરની ટપાલ કોના ઘેર જાય? કોઈના ઘરે જાય? કેમ ના જાય? એના ઉપર શું નથી, સરનામું નથી. તો તમારું સરનામું છે કોઈ કઈ જગ્યાએ ગાડીઓ જવાની? સવારથી સાંજ સુધી તમે કેટલો ટાઈમ વેસ્ટ કરો છો તમે વિચાર. તમને જો આજે શું ગમે છે? આરામ, મીન્સ રેસ્ટ. બીજા નંબરમાં તમને શું ગમે છે? આળસ, મીન્સ લેઝી. ત્રીજા નંબરમાં અનનેસેસરી વસ્તુઓ પાસે તમે ટાઈમ સ્પેન્ડ કરો છો જેની કોઈ જરૂરત જ નથી. આપણે સચેત મોબાઈલ છે, ટીવી છે, ગપ્પા મારવા, આ બધા પાસે તમારો ટાઈમ સ્પેન્ડ કરી નાખો છો. હાઉ, કેવી રીતે તમે સક્સેસ થશો? એટલે તમે 3% ની અંદર આવવું છે કે 97% ની અંદર આવવું છે, એ તમારે જોવાનું છે. ઓકે, તો મારું આજનું આ તમને ખાસ કહેવાનું છે કે જ્યારે બી તમે અનસક્સેસફુલ થો ત્યારથી તમે જે અટેમ્પ સ્ટાર્ટ કર્યો છે એના એ જ સ્પીડમાં તમે ચાલ્યા કરજો. 100% એક દિવસ તમે સક્સેસફુલ પર્સન હશો અને 3% ની અંદર તમે 100% હશો. કેમ? ઇન ઇન્ડિયા, ઇન વર્લ્ડ ઓનલી નંબર ઓફ કોમ્પિટિશન છે, નોટ ક્વોલિટી ઓફ કોમ્પિટિશન. આજે તમે જુઓ ધોરણ 1માં આ વર્ષે કેટલા બધા સ્ટુડન્ટ્સ ભણવા બેઠા હશે તો નંબર ઓફ લાગે, કોઈ સ્કૂલ ખાલી ના હોય. કોઈ કોમ્પિટિશનની એક્ઝામ હોય, કોન્સ્ટેબલની હોય, પીએસઆઈની હોય, તલાટીની હોય કે કોઈ પણ પોસ્ટની હોય, કોઈ પણ પોઝિશનની હોય તો નંબર ઓફ ફોર્મ. હમણાં ધારો કે નીટની આપણે આટલું બધું થયું તો 1 કરોડ એબો સ્ટુડન્ટ્સ એમાં એ એક્ઝામને આપી હતી ત્યારે ઓનલી 11 lakhs સ્ટુડન્ટ્સ જે એના કટ ઓફ માર્ક્સ સુધી પહોંચ્યા છે અને હજુ તો એના કટ ઓફ માર્ક્સ એમનો 480 આવ્યા. અહીંયા ગુજરાતમાં 480 સ્કોર હશે કે એને કદાચ આઈ થિંક્સ એમાં એક્ઝેક્ટલી મને ખબર નથી બટ આઈ થિંક્સ 480 જેટલો છે, બરાબર. તો બોલો હવે ક્વોલિટી ઓફ કોમ્પિટિશનમાં કેટલો આવ્યો છો?
આમ તો કોઈ ક્લાસ ટ્યુશન ક્લાસ ખાલી નથી હોતો, કોઈ સ્કૂલ ખાલી નથી હોતી, તો તમને નંબર ઓફ પરીક્ષા આપવા જઈએ ને તો ધ્યાન આપવું પડે, તો ટ્રાફિક લાગતું હોય, એવું લાગે કે જવું એ કેવી રીતે, આટલી બધી એક્ઝામ આપશો તો આપણો નંબર આપશે કેવી રીતે. પણ એ ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડમાં નંબર ઓફ કોમ્પિટિશન છે. કોઈ એનીવેર વોટેવર તમે જાઓ, કોઈ જગ્યાએ ક્વોલિટી કોમ્પિટિશન છે જ નહીં. કોઈ ક્વોલિટી એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ જ નથી લોકો. 3% એવા સ્ટુડન્ટ છે કે જે ક્વોલિટી કોમ્પિટિશન કરે. આજે ધારો કે તમારા જેવા ઘણા બધા સ્ટુડન્ટો આઈલેટ્સની, પીટીએની, આઉટ ઓફ કન્ટ્રીમાં જવાની, તમારા જેવા કોઈ નીટની, કોઈ સ્ટુડન્ટ્સો કોમ્પિટિશનની પ્રિપેરેશન માટે અત્યારે બેઠા છે ઘરે, પણ 97% એવા લોકો છે તો ફક્ત નંબર જ છે, એ ફોર્મમાં નંબર બોલાવવાનો, એ ક્વોલિટીમાં નંબર ના આવે. એટલે તમારે અત્યારથી એક નિયમ બનાવવો છે કે તમારે ક્વોલિટી ઓફ કોમ્પિટિશનમાં જવું છે કે નંબર ઓફ કોમ્પિટિશનમાં જવું છે. મેં અલગ સિટીમાં આ બધા અલગ સિટીમાં મેં 10 અલગ સિટીમાં આવા સેન્ટરો બનાવ્યા આપણા. સ્પોકન ઇંગ્લિશ, આઇલેટ્સ, પીટીના, વિજાગર, અને બધી જ સિટીમાં હું સક્સેસ છું. મને ખબર છે કે 2 યા 3 યર્સ મારે મારી ક્વોલિટી પ્રોવાઈડ કરવાની છે. મને ખબર છે કે ક્વોલિટી માટે કોઈ છે જ નહીં, બધા છે પણ ક્વોલિટી આપવા વાળું કોઈ છે નહીં. મને ખબર છે હું 3%માં છું. 2 યા 3 યર્સ 200 યા 500 સ્ટુડન્ટ્સ when I good taught after I am success here. બસ મને ખબર જ છે. અન્ડરસ્ટેન્ડ? એટલે બેટા હંમેશા ક્વોલિટી કોમ્પિટિશનમાં આવો, નંબર ઓફ કોમ્પિટિશનમાં ના આવો. નંબરમાં 97% છે અને ક્વોલિટીમાં ઓનલી 3% છે, અને પાછળથી બહુ પસ્તાવો પડશે તમને. એટલે માટે એવરી ડે તમારે જે બધું જ કામ સાઈડમાં, તમે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ્સનું શું કામ હોય, તમારે જે ગોલ છે એ પ્રમાણે ચાલવું પડે. અહીંયાથી હું કહું છું કે ત્યાંથી ટ્રેન નીકળે અમદાવાદથી તે બોમ્બે જવાની હોય તો જે ડ્રાઈવર છે એ વખતે એનું કામ શું છે ભાઈ, ટ્રેન હાંકવાનું છે, તો એના જોડે બીજું કામ કરે. આમ તમે શું કરો છો, તમે વિદ્યાર્થી છો, સવારથી સાંજ સુધી તમારે શું કરવાનું છે, 2 કે 4 5 સબ્જેક્ટ છે એમાં સક્સેસફુલ બનવાનું છે. અને તમે શું કરો છો, એમાં કેટલો ટાઈમ આપો છો અને અધરમાં કેટલો ટાઈમ આપો છો, તમે તમારી જાતને પૂછો. એટલા માટે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સક્સેસફુલ બનવા માટે 97%. આજે જુઓ તમે આટલા બધા એજ્યુકેટેડ છો છતાં પણ શું કરો, તમે ત્યાં એજ્યુકેશન ઉપર ફોકસ નથી કરતા. તમે જુઓ જેમ ત્યાં કોલેજોમાં તો અત્યારે જઈએ ને તો જાણે એવું લાગે કે ભાતના કપડા અને જોડે પેલા મોડલ કે કોઈ એક્ટર કે તો એક્ટ્રેસનું સિલેક્શન થવાનું હોય ને એ રીતના બધા બની ઠણીને આવે. એટલે તમે વિચારો, તમે અહીંયા સારું એજ્યુકેશન લેવા આવ્યા છો, તમે સારા એજ્યુકેશન લેવા તો તમને કોઈ પણ વસ્તુ અડચણરૂપ ના બને. કોઈનો મોં પમાડે એવા કપડાં શું કરવા પહેરો છો તમે? એકદમ આપણો રસ્તો ક્લિયર છે કે ભાઈ મારે સારું એજ્યુકેશન ગેટિંગ કરવાનું છે. એટલા માટે હંમેશા કોઈ પણ જગ્યાએ છે તો ક્વોલિટી એજ્યુકેશન પ્રાપ્ત કરો. અને લાસ્ટ કહું છું તમને, માઇન્ડ સેટ કરવું પડે. જો તમારું માઇન્ડ સેટ નહીં હોય તો યુ વિલ નેવર સક્સેસફુલ. માઇન્ડ સેટ આ નાની વસ્તુ નથી. માઇન્ડ સેટ કરવું એટલે જે દિવસ તમારું માઇન્ડ સેટ થઈ ગયું કે આ વસ્તુ મારે જોઈએ છે, 100% તમે સક્સેસફુલ બનશો. પણ તમારું માઇન્ડ સેટ નથી હોતું. તમે જુઓ લાસ્ટ IPL જુઓ, વૈભવ સૂર્યવંશીનું માઇન્ડ સેટ હતું. કોઈ પણ બોલર આવે સિક્સર મારવી એટલે મારે બુમરાહ જેવો આવ્યો ને તો એ પહેલી ઓવરમાં 2 સિક્સર મારતો હતો. એનો માઇન્ડ સેટ હતો. બરાબર. ઘણા બધા નાની એજમાં બી એમનું માઇન્ડ સેટ કરવું પડે. તમારે તો શું થયું એ કરવું, ના થયું તો થઈ પડે ને. અત્યારે તમે બધા તમારું માઇન્ડ સેટ છે કે જ્યાર સુધી થ્રો આઉટ ઇંગ્લિશમાં લખતા બોલતા વાંચતા ના આવડે ત્યાર સુધી આને છોડવું નહીં. ના તો 10 વોકેબ્સ તૈયાર કરવા આપે છે તો નથી થતી, 15 વોકેબ્સ નથી થતી, એક સ્પીચ નથી થતી. એના પાછળ રીઝન શું છે? તમારા ગોલ છે કે એવરીડે નહીં 100 રીલ જોવી, મારે યુટ્યુબ પર જઈને આટલા વિડીયો જોવા, આ કામ કરવું, તે કામ કરવું, બોલો આટલી ચેટ કરવી, આ બધું જ છે તમારું. એટલા માટે બેટા હંમેશા સક્સેસફુલ થવા માટે હવે ફરીથી કહું છું, એક તો તમારા જીવનમાં ક્વોલિટી કોમ્પિટિશનમાં બેસો. કયા જગ્યાએ બેસો? બીજા નંબર પર તમારું માઇન્ડ સેટ કરો. અને 3rd નંબર ઉપર જે અટેમ્પ સ્ટાર્ટ કરો તો જ્યાર સુધી તમારો ગોલ ના પહોંચો ત્યાર સુધી અટેમ્પમાં કોઈ પણ લેસ
યા મોર નથી કરવું, બસ એવરેજ તમે જે પકડ્યું છે 8 અવર 9 અવર 10 અવર, તો એ દિશામાં તમે જશો તો 100% તમે સક્સેસ મળશો. બાકી આ વાતોની વાતો છે. શરૂઆતમાં કેમ મેં મારી તમને પર્સનલી આખી ટોટલી સ્ટોરી કીધી, અને એ બધી સક્સેસફુલ સ્ટોરીઓ છે. સક્સેસફુલ સ્ટોરી 35 માર્ક્સ જેનો 10મામાં હોય અને એ વ્યક્તિ આજે 9 જગ્યાએ 9 સેન્ટર લઈ ઇંગ્લિશ શીખવાડવા બેઠો હોય, જેનો 10મામાં 35 માર્ક્સ હોય, એ વ્યક્તિ આજે 9 જગ્યાએ સેન્ટર લઈને બેઠો હોય ઇંગ્લિશ શીખવાડવા માટે, તો સ્ટ્રગલિંગ તો આવ્યું છે ને, પણ ક્યારે મેં મારો અટેમ્પ્ટ ક્યારે લેફ્ટ નથી કર્યો. ઓકે, હજુ તો હું એમ કહું છું કે આજે 40 એવો નીકળ્યા છતાં હું એમ કહું છું કે શરૂઆત કરી છે મેં તો શીખવાની. હજુ મેં મારી લાઈફમાં કશું શીખ્યો જ નથી, શીખવાની શરૂઆત કરી છે. આજે તમે એવું નહીં, તમે અહીંયાની વાત કરો, હું જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 100 એવો તો મેં વર્કશોપ લીધા બધી મોટી કોલેજોમાં, આ તે જગ્યાએ. એના પછી આજે આટલી બધી સત્સંગ સભાઓ છે. નાની ઉંમરમાં તમને બધાને ખબર છે કે ગુરુ મહારાજનું શરણું લીધું છે. સ્પિરિચ્યુઅલ આજે ગીતા, રામાયણ, મહાભારતનું તમે કોઈ પણ પાત્ર વિશે પૂછો, કોઈ પણ શ્લોક પૂછો, વ્યવહારિક જ્ઞાન છે અને એ શ્લોકનું મને આધ્યાત્મિક જ્ઞાન છે. એ બી જગ્યા પર એટલું છે આપણે. એટલે બધાને હું એમ કહું છું કે તમે જે ધારો એ મંજિલ સુધી પહોંચી શકો છો. એવું નહીં કે આ મંજિલ સુધી ના પહોંચી શકો. ઓકે, એટલે કંઈક કરવું હશે તો 3% જવું પડશે. કંઈ નહીં કરવું હોય તો 97% તમારા જોડે છે જ, એમાં તમારે જવું નહીં પડે, છો જ એમાં તો. ઓકે, ચલો, હેવ અ નાઇસ ડે, નાઇસ મીટ યુ. થેન્ક્સ ફોર લિસનિંગ ટુ મી. ઓકે.